પીસીબી પોલીસે 38.44 લાખનો દારૂ ભરેલ કન્ટેનર ગોવાથી હાલોલ તરફ જતું ઝડપી પાડ્યું। પીસીબી પોલીસને માહિતી મળી હતી કે રાજસ્થાની બિસ્ટ્રોઈ ગેંગના સાગરીતો અશોક પુનમારામ બિસ્ટ્રોઈ રહેવાસી સાગડવા જિલ્લો સાચોર રાજસ્થાન તથા સુરેશ કેસારામ બિસ્ટ્રોઈ રહેવાસી નેડીવાડી જિલ્લો બાડમેર રાજસ્થાન ભેગા મળી હાલ ગોવાથી ટ્રક તથા કન્ટેનરોમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આંતરરાજ્ય હેરાફેરી કરે છે। તાજેતરમાં તેમણે એક કન્ટેનરમાં ગોવાથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી રવાના કર્યું છે, જે કન્ટેનર વડોદરા બાયપાસ રોડથી હાલોલ તરફ જવાનું છે। જે માહિતીના આધારે પીસીબી પોલીસે ગોલ્ડન ચોકડી સંગમ હોટલ પાસે વોચ રાખી કન્ટેનર ઝડપી પાડ્યું હતું। પોલીસે સ્થળ પરથી શ્રવણકુમાર કિશનારામ બિસ્ટ્રોઈ રહેવાસી સાગડવા ગામ જિલ્લો સાચોર રાજસ્થાનને ઝડપી પાડ્યો હતો। આરોપી અગાઉ પણ માંજલપુર પોલીસ સ્ટેશનમાં પકડાયો હતો। પોલીસે અશોક બિસ્ટ્રોઈ અને સુરેશ બિસ્ટ્રોઈને વોન્ટેડ જાહેર કર્યા હતા। અશોક બિસ્ટ્રોઈ સામે 15 અને સુરેશ સામે 2 ગુના દાખલ થયા છે। પોલીસે વિદેશી દારૂની કિંમત ₹38.44 લાખ અને કન્ટેનર અને રોકડા મળીને કુલ ₹48.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।